પોષ શુક્લ બીજ સુખદાયી, ચારણ ગૃહે અંબા આઈ, સાયમ સમયે ભૂમિ સુત બારા, શીતલ સમીર શીત અપારા। હિન્દુ પંચાંગ અનુસાર પોષ મહિનાની સુદ બીજ એટલે સોન બીજ। પોષ સુદ બીજના દિવસે સોનલ માતાજીનો જન્મદિવસ પૂરી દુનિયામાં ઉજવાય છે। માતાજીના જન્મદિવસને લોકો સોન બીજ તરીકે ઉજવે છે। આજે ભલે દેહ રૂપે તેઓ આપણી વચ્ચે નથી, પણ જ્યોતિ તો આજે પણ ઝળહળે છે। એ અમર આત્મા છે, એની કીર્તિ ક્યારેય આથમવાની નથી। પોષ મહિનાની બીજ આવે એટલે જાણે માનવનું મહેરામણ મઢડામાં મલકે છે। ચારણોને પગભર બનાવ્યા, ખુમારીથી જીવતા કર્યા, અંધશ્રદ્ધાથી મુક્ત કર્યા અને તેજવાન બનાવ્યા। સોનલ માતાનો એ જ પ્રતાપ બીજી જ્ઞાતિઓ જેવી કે મહિયા, હાટી, કાઠી, કોળી, સોની, મેર, આયર, રબારી અન્ય બીજી જ્ઞાતિઓ પર પડ્યો। ગુજરાતના ગુણવાન સમાજ સુધારકોની યાદીમાં સોનલમાનું નામ ઉચ્ચ સ્થાને છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોનલ માતાજીનો મહિમા, તેમનું જીવન ચરિત્ર, પરચાઓ તથા ચારણી સમાજનો ઉદ્ધાર કેવી રીતે થયો તેના વિશે જાણીશું। ધર્મગ્રંથોમાં ચારણોની દિવ્યતા, મહાનતા અને સિદ્ધિઓના અનેક જગ્યાએ વર્ણન જોવા મળે છે। એવું કહેવાય છે કે જે ચારણ સાચા અને શુદ્ધ હોય છે તે ક્યારેય ખોટું બોલતા નથી। સાહિત્યમાં અને લોક ડાયરામાં પણ આપણે ચારણોના છંદ અનેક વખત સાંભળીએ પણ છીએ। એવા જ એક ચારણના ઘરે આઈ શ્રી સોનબાઈ જન્મ્યા હતા। તુંબેલ કુળની દીકરી, મઢડા તારું ગામ। જુનાગઢ જિલ્લાના કેશોદ પાસે એક નાનકડું ગામ છે। ગામનું નામ મઢડા। 8 ડિસેમ્બર 1924 અને પોષ મહિનાની સુદ બીજના દિવસે તુંબેલ કુળના ચારણ હમીર મોડ અને રાણબાઈના ઘરે 5મી દીકરીનો જન્મ થયો। તે બાળકનું મુખ બહુ તેજવાન હતું। 16 વર્ષ પહેલા ગિયડ સરકડિયા દેશના ચારણ આઈએ હમીર મોડની સેવાથી પ્રસન્ન થઈને વચન આપ્યું હતું કે હમીર, તારે ઘરે 5મી દીકરી અવતરશે। એ પ્રતાપી હશે, જગતમાં નામના થશે, ચારણોના કુળ તારશે, એનું નામ મારા નામ પર રાખજે। એટલે પોતાને ત્યાં જન્મેલા આ 5મી પુત્રી તે આઈ સોનલમાં ગિયડના આશીર્વાદ રૂપ છે એમ માની હમીર બાપુએ તેમનું નામ આઈ સોનલ રાખવાનું મનોમન નક્કી કર્યું અને પુત્રીના જન્મને પુત્ર જન્મ સમાન જ માન્યો। સુપડાના બદલે થાળી વગાડવામાં આવી, મીઠાઈ અને સાકર વહેંચી। છઠ્ઠીના દિવસે ગરીબ, સાધુ સંતો અને કુટુંબીજનોને મિષ્ટાનનું ભોજન કરાવ્યું અને ઉત્સવ ઉજવ્યો। નામકરણ પરપાટી પ્રમાણે જન્મ સમયે ચંદ્રમા મકર રાશિમાં હોવાથી ખ અને જ મકર રાશિ આવી। પરંતુ આઈ સોનબાઈ ગિયડ સરકડિયા વાળાને આપેલ વચન પ્રમાણે પારણામાંથી જ પુત્રીનું નામ આઈ સોનલ રાખ્યું। આઈમાં ખૂબ રૂપાળા દેખાવડા તો જન્મથી જ હતા, સાથે સાથે સમજણા થતા બુદ્ધિ પ્રગટી અને જન્મજાત મનસ્વી હતા। પોતાનું ધાર્યું કરનારા હતા એટલે એમની બુદ્ધિની અને મનસ્વીતાથી સૌ કોઈને વહાલા લાગતા અને સૌ કોઈ હેત પ્રેમ કરતા। હમીર બાપુને તો એમના પર અત્યંત પ્રેમ અને આઈ સોનબાઈ ગિયડનો જ અવતાર છે એમ માને। માતા પિતાની સાથે દરરોજ મંદિરે જાય, કથા કીર્તન સાંભળી, આરતી ગાય, વ્રત તહેવારમાં નાઈ ધોઈને પૂજા ઉપવાસ કરે। મઢડામાં મોટું થઈ રહેલું આ રતન ખરેખર દેવી હતું। નાનપણથી જ એમની બુદ્ધિ મેઘાવી હતી। જેમ જેમ સમજણ વધી એમ ચારણોમાં ઘર કરી ગયેલા કુરિવાજો એમને અકળવા લાગ્યા। આઈમાના ધર્મ શિક્ષણની આ નિશાળ અને તેમાં થયેલા તેમના આચાર વિચારોનું ઘડતર, આમ આજની દ્રષ્ટિએ આઈમાં કશું ભણ્યા ન હતા, પરંતુ સંસારની દ્રષ્ટિએ વધુ ભણ્યા હતા એવું કહી શકાય। લાલ જીમ્મી, રેશમી કાપડું, ઝીણી લાલ ઓઢણી, વાકડિયા વાળ, ખંભા ઉપર કાળા ઊનનો ભેડિયો, પગમાં કાંબીઓ અને હાથમાં સરળ બુલંદ કંઠ, સંગીતનું આકર્ષણ, સાત્વિક યોજના અને સાહસી વિચારો, આ તો થઈ એમની બાહ્ય ઓળખ। પણ આ બહુરત્ન વસુંધરા જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આધાર સ્તંભો પૂજ્ય બ્રહ્માનંદ સ્વામી, પૂજ્ય દેવાનંદ સ્વામી અને પૂજ્ય પૂર્ણાનંદ સ્વામી જન્મ્યા હતા ત્યારે ચારણ કુળમાં આઈમાનો જન્મ થયો। અનેક આત્મજ્ઞાનીઓ થવાની સાથે આઈ સોનલમાં પણ આધ્યાત્મિક વિશ્વની વિલક્ષણ ઘટના હતી। જન્મજાત આત્મજ્ઞાની એવા આઈમાએ આંખ ખોલી ત્યારથી જ અદ્વિતીય ભાવમાં જીવી રહ્યા હતા। રામકૃષ્ણ પરમહંસે ભાવ દ્વારા જે પંડે ભગવાન સાધેલા તેમ આઈમાને શિવમય બનીને જગવલ્લભા બનતા વાર ન લાગે।
આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવા મન, વાણી અને કર્મથી બ્રહ્મચર્યનું વ્રત લીધું. બ્રહ્મચર્ય વ્રત અને ઘર સંસાર માંડવાની જરાય ઈચ્છા ન હોવા છતાં માતા રાણબાઈની હઠને વશ થઈને દેવદાન ચારણને પરણ્યા. પણ પ્રથમ દિવસે જ પતિને કહી દીધું કે મારું મન સંસારમાં નહીં લાગે, માટે ચારણ તું બીજા લગ્ન કરી લેજે. દેવદાન ગઢવી પણ અલગ જ માટીના માનવી હતા. એમણે પણ માતાને કહી દીધું કે તારા જેવી જોગમાયા મારા નામનું ઓઢણું એકવાર ઓઢી લીધું, હવે બીજા લગ્ન કરે એ આ ચારણ નહીં. અને તેઓ પણ આજીવન બીજા લગ્ન કર્યા નહીં અને બ્રહ્મચર્ય વ્રત પાડ્યું. આ સોનબાઈની બ્રહ્મચર્યની સાથે એમની પ્રભુ ભક્તિ પણ અલૌકિક હતી. આજ ક્ષણથી તેઓ માતાજી બન્યા. જો કે માતાજી માત્ર હાથમાં માળા લઈને બેસનારા નતા, એમણે તો ઉદ્ધાર કરવો તો અંધારામાં અથડાતા ચારણોનો. આ હેતુથી માતાજી મઢડામાંથી નીકળ્યા એ પછી ક્યાંય જંપીને બેઠા નહીં. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ચારણો તેમની દેવી વાણીથી અંજાયા. કચ્છના અમુક પછાત ચારણોની યુગની સાથે થવા માટેની ગતિ પ્રદાન કરવા સોનબાઈ અથાક મથ્યા. સોનબાઈ માતાજી એક ધારા 27 વર્ષ સુધી ચારણ સમાજને સમાજનું મોભી સ્થાન ફરી અપાવવા મથ્યા. તેઓનું કહેવું હતું કે આજના યુગ પ્રમાણે ભણશો તો જ આગળ આવશો. ખોટા ભુવા ભરાડીમાં માનવાનું બંધ કરો, પરમ શક્તિમાં શ્રદ્ધા રાખો, નીડર બનો અને પુરુષાર્થ કરો, કમાણી કરીને સમૃદ્ધ બનો. માતાજીની ઉંમર માત્ર 30 વર્ષની હતી ત્યારે કેશોદ પાસેના કણેરી ગામમાં તેમણે અખિલ ભારતીય ચારણ સંમેલન યોજ્યું. 3.5 વાળાની આખી ચારણ જ્ઞાતિ ઉમટી પડી. દેશના ખૂણે ખૂણેથી ચારણો આવ્યા. એ અધિવેશનમાં આઈ સોનબાઈએ જે ગર્જના કરી હતી, જે વચનો કહ્યા, એ કહેવાની એ સમયમાં કોઈનામાં હિંમત નહોતી. ધૂણો નહીં, ધૂણવાનું મૂકી દો. ચારણ હોય એ ધૂણે નહીં. જનાવરોના લોહી પીવા અને એનું બલિદાન આપવું એ આપણો ધર્મ નથી. માંસ મદિરા છોડો, આ બધું અસુરો માટે છે. આપણે તો સંસ્કારી પ્રજા છીએ. ચારણો તો પોતાના આપબળે આગળ આવે. આ જગારો આ સંમેલનમાં હાજર સર્વ દેવી પુત્રોને સજાગ કરી ગયો. ઈસવીસન 25/1/1957 સોનબાઈ કાઠડામાં દ્વિતીય પ્રવાસ કર્યો. સાંજે 8 વાગે કાઠડા પહોંચ્યા. કાઠડાના ચોકમાં મોટા સંમેલન હોય તેવો ભવ્ય મંડપ શણગાર્યો હતો. તેમાં અલગ અલગ તોરણો, ચાકડ, ચંદરવા અને કેળના સ્તંભોથી સુશોભિત કરવામાં આવ્યો હતો. ઉતારાના સ્થળે થોડીવાર આરામ લીધા પછી પૂજ્ય આઈમાં સભામાં પધાર્યા. મંચ ઉપર ઉચ્ચ સ્થાને બિરાજ્યા. તરત જ સંગીતના મીઠા સૂર રેલાયા. કચ્છી ભાષાનું પ્રાર્થના ગીત ગવાયું. ભલો અસાજો કજા સોનલ માં ધાબડિયાળી, એ અસાજો દુખજા ડીએડા, એ અસાજો દુખડા ડીએડા. ત્યારબાદ શ્રી વજા ભગત એક છંદ શ્રુતિ બોલ્યા અને સ્વાગતનું ભાષણ થયું. પરંતુ આઈમાં આ સ્વાગત સ્વીકારતા નથી, કારણ કે તેઓ એવું ઈચ્છે છે કે માંસ, મદિરા વગેરે વસ્તુઓ છોડી દો. આ અંગે પિંગળે કહ્યું કે ગામો ગામ અમે જુગાર જોતા આવીએ છીએ. ચારણો અને બીજી જનતામાં જુગાર વ્યાપક જોવામાં આવ્યો છે. પુરુષાર્થ કરવાની, મહેનત કરવાની, મજૂરી કરવાની વૃત્તિનો નાશ કર્યો. પરસેવો રેડિયા વગર કે હૃદય અને દિમાગને શુભ કાર્યમાં પરોવ્યા વિના પારકું ધન હરવાની ક્રિયામાં જગદંબા રાજી ન થાય. આ ગામ ચારણોનું છે, પણ અત્યારે ખાલી કહેવાનું ચારણોનું રહ્યું છે. ધનિકો ગામના ખેતરો અને વાડીઓ ભોગવે છે, કારણ કે આપણે ઘરેથી પુરુષાર્થ ગયો, વિદ્યા ગઈ, ધર્મનું આચરણ ગયું અને જુગાર, મદમાસ, વેર, ઝઘડા, વહેમ અને વ્યસન આવ્યા. આજે આપણે ધન ભાગ્ય છે કે પૂજ્ય આઈમાં આપણા મેલ ધોવા પધાર્યા છે. એમણે જે મસાલ, આસાર શુદ્ધિની મસાલ પ્રગટાવી છે, તેમાંથી આપણે પણ આપણામાં નાનકડો દીવો જગાવીએ, બંદીઓ અને પાપોને હાથે કાઢીએ. પૂજ્ય આઈમાના સ્વાગત માટે આપ સૌએ સગવડ કરવામાં કઈ કમી નથી રાખી, પણ તે આ સ્વાગત ગ્રહણ કરવા માટે નથી પધાર્યા, પણ આપણે બધીઓ છોડીએ અને પાપો છોડીએ તે હેતુથી આવ્યા છે. આપણા આચરણોથી માતાને જે દુઃખ થાય છે તે વર્ણવી શકાતો નથી. એમનું મુખ તો હસે છે, પણ હૈયું તો રુદન કરે છે. બીજે દિવસે એટલે કે 26/1/57 શનિવારે સવારે 9:30 સભા મળી. ત્યારે એમાં આઈમાના પ્રવાસનો હેતુ ચારણોને પોતાના સટકર્મ, આચાર, ધર્મ પાડે તે બાબતમાં સુંદર રજૂઆત કરી અને પૂજ્ય આઈમાં સ્વરચિત સ્તુતિ કાવ્ય બોલ્યા હતા. એમને પ્રવચનમાં કહ્યું કે ભગતજીના એકલા નામના કાવ્યમાં ચારણનું સાચું વર્ણન છે કે તારી શીતલ છાયલડીમાં સૌને સુવરાવી, તું તપજે તારા સંતાપ એકલો, જળ તરવા સાગરના સૌને સાથ લેજે, ડૂબી જજે આશા ભર્યો તું એકલો. ચારણો બીજાઓના દુઃખે દુખાતા તેવા તપસ્વી હતા. આપણી નાનકડી નાત, તેમાં વાડાના ભેદ અને ઉચ્ચ નીચની વાતો, એ બધું જૂની પુરાણી રૂઢિઓના લીધે થઈ ગયું છે.
ચારણ એક ધારણ છે, એમ આપણી સ્થિતિ નબળી છે તેને સુધારીએ. માંસ મદિરા છોડીએ, વ્યસન છોડીએ, છોકરાઓને ભણાવીએ. અહીં બલિદાન દેવાય છે એ તો ખરાબ છે. બિચારા ગરીબડા ઘેટા બકરા આપણા આશરે હોય, એને વહેમમાં પાડીને ધર્મના નામે મારીને માતાજીના સ્થાનક અભડાવીએ છીએ. એ માતાજીના સ્થાનકોમાં કતલખાના ન કરવાના હોય. ધૂપ દીપ કરો, ધ્યાન કરો, શાસ્ત્રો વાંચો, મીઠા નૈવેદ્ય ચડાવો અને પાપને કાઢો તો હું રાજી થાવ. પછી બધાને નીમ લેવડાવ્યા. માંસ મદિરા છોડવા અને બલિદાન અટકાવવા. ચૂવા અને બાવડા સાથે બેસીને જમતા નતા, તે બધાને સમજાવીને ભેળા બેસાડીને જમાડ્યા. તે પછી આગેવાનો પાસે મુદ્દાની વાત મૂકી, વિદ્યાદાનની ચર્ચા કરી અને કાઠડાનો સહકાર માંગ્યો. પરંતુ કાઠડાના આગેવાનો ઘણી મથામણ કર્યા પછી પણ એકમત ન થયા અને એ કામ ત્યારે મુલતવી રાખવું પડ્યું. ચારણોના મૂળ સંસ્કારને પાછા લાવવા અને ચારણોની અસ્મિતાને પુનર્જીવિત કરવા માતાજીએ 1970માં આઈ સોનલ ચારણ સભાની સ્થાપના કરી. ચારણ હિતવર્ધક સભાને બેઠી કરી. કચ્છના ચારણો માટે ચારણ સમાજની પણ રચના કરી. ચારણોમાં કન્યા વિક્રય અને વર વિક્રયની કુપ્રથા અટકાવી. માતાજી ઘણું જજુમ્યા. માત્ર ચારણ માટે નહીં, પરંતુ સૌરાષ્ટ્રની, ગુજરાતની કાઠી, સોની, કોળી, મહિયા, હાટી, મેર સહિત અનેક જ્ઞાતિઓમાં રહેલા કુરિવાજો માતાજીના પ્રતાપે દૂર થયા. 1974ના ઉનાળામાં ચારણોએ જૂનાગઢમાં માતાજીનો વાનપ્રસ્થાશ્રમ પ્રવેશનો પ્રસંગ ઉજવ્યો. કહેવાય છે ને કે સારા માણસ લાંબુ જીવે નહીં. જેની અહીં જરૂર છે તેની ત્યાં પણ જરૂર છે. આ પછી માતાજી માંડ 6 મહિના જીવ્યા. માતા રાણબાઈ અને પિતા હમીર ચારણ મોડની આ પરાશક્તિ રૂપ દીકરી 1974ના નવેમ્બર મહિનાના કારતક સુદ 13ના રોજ તેમણે દેહ ત્યાગ કર્યો. હજુ હમણાં જ જૂનાગઢમાં જાજવલ્યમાન વાસતા સોનબાઈને જેમણે જોયા હતા તેમણે તો આ વાતનો વિશ્વાસ આવતો ન હતો. પણ 51 વર્ષની વયે અમદાવાદમાં માતાજીએ આ દુનિયા છોડી દીધી. આ સમાચાર ગુજરાતભર માટે આઘાતજનક હતા. એ દિવસે લાખો આંખો રડી હતી. આ તત્વ મહાશક્તિમાં વિલીન થઈ ગયું. માતાજી પોતે વ્યક્તિ પૂજાને માન આપવામાં માનતા નતા, પણ આજે આપણે એટલું તો માનવું જ પડે ને કે આ વ્યક્તિ ન હોત તો હજુ પણ અમુક દૂષણોની મુક્તિ મેળવી શક્યા ન હોત. કરુણામય સોનલમાં પરાશક્તિ રૂપે એ દિવસથી લઈ આજ દિન સુધી આપણી સાથે છે. આજે ચારણોની શક્તિપીઠ તરીકે ઓળખાતું આ ધામ એટલે કે જૂનાગઢના મઢડા ખાતે આવેલ આઈ સોનલ ધામ. આજે પણ મઢડા ગામમાં આઈ સોનલ સાક્ષાત બિરાજમાન છે. એમનું આ મંદિર 20 વીઘા જમીનમાં ફેલાયેલું છે. અહીં દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે. ભક્તોની આસ્થાનું પરમધામ છે. મઢડા ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી સદાવ્રત ચલાવાય છે. હરિહરનો સાદ પડે છે અને પ્રસાદી આપવામાં આવે છે. અહીંથી કોઈ પણ ભૂખ્યું જતું નથી. સવાર સાંજ આરતી થાય છે. ભક્તો આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ માહિતીમાં કંઈ પણ ક્ષતિ હોય તો હું તમારી માફી માંગુ છું. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને તમારું કંઈ પણ સજેશન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવશો. અને અમારો આ વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.